નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમને ખબર જ છે કે ધોરણ 3 થી 10 ની ઓનલાઈન તાલીમ અત્યારે ચાલી રહી છે। આ તાલીમને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે કે જેમાં મોડ્યુલ 1 ની સાથે હવે મોડ્યુલ 2 પણ શરૂ થવા જઈ રહ્યું છે। મોડ્યુલ 1 નો સમયગાળો 15/7 થી 15/8/2024 દરમિયાન હતો રહેશે। હવે 15/8 પછીના દિવસે એટલે કે 16/8 થી મોડ્યુલ 2 ની તાલીમ શરૂ થવા જઈ રહી છે। ત્યારે મોડ્યુલ 2 માં કેટલા કોર્સ હશે, તમામ માહિતી આજના વિડીયોમાં જોવાની છે, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। આ વિડીયોમાં મેં તાલીમ પૂર્ણ કરી દીધી છે, મારા અનુભવમાં કહીશ અને સર્ટિફિકેટની વાત કરશું। સાથે સાથે તમારા પ્રશ્નો જે પૂછેલા છે, મેં જે વિડીયો બનાવેલો છે તેના કમેન્ટ બોક્સમાં તમે જે પ્રશ્નો પૂછેલા હતા તેના જવાબ આપવાની કોશિશ। તાલીમ ઓપન થતી નથી, બોટમાં નવી એપ શોધવાનું કહે છે, તો મેં એના માટે એક મારી બ્લોગ કે કેટલી વખત પરીક્ષા 10 થી 15 વખત વિડીયો અને પીડીએફ આખી વાંચી પણ ક્વિઝ જ નથી। એની 2 વાર તાલીમ લીધી પણ એટલે કે મોડ્યુલ 2 એટલે કે કોર્સ 2 ની વાત થઈ રહી છે। કોર્સ 2 ની 2 વાર તાલીમ લીધી પણ ટેસ્ટ આવતી નથી, તો શું કરવાનું? પ્લીઝ રિપ્લાય સર। એમાં એક સાચો એક ખોટો છે અને મારે 10 પ્રશ્નોમાં સરખા વિકલ્પ આવે છે, જેથી 2 ટ્રાય કરવા છતાં પણ નથી આવતું। શ્રી એવું કહે છે કે હેલ્થના આન્સર ગુડ પણ લખ્યું છે, તો હું તેમનો આભાર માનું છું કે તે એપ્રિશિએટ। હવે વાત આવે સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ થાય છે તેની માહિતી। હવે નેક્સ્ટ પ્રશ્ન એ પૂછ્યો છે કે એક મોડ્યુલમાં કેટલી વાર ટેસ્ટ આપી શકે? પછી એક શિક્ષકશ્રીએ વેરી નાઇસ નો મેસેજ આમાં કોમેન્ટ કરી છે, તો મને આ પણ ગમે છે, તેમનો પણ હું આભાર છે કે બેટા જય દ્વારકાધીશ શ્રી કૃષ્ણ, તે મારા ફાધરનો જ મેસેજ છે, તેને વિડીયો જોવે છે। મિત્રો, જ્યારે મોડ્યુલ 1 છે તેની તાલીમ શરૂ થઈ હતી ત્યારે મેં કઈ રીતે તેમાં જોઈન થવું તેને લઈને એક વિડીયો બનાવેલો હતો, તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે। તે વિડીયો બનાવીને મેં સંપૂર્ણ સમજૂતી આપી હતી। ત્યારે તે મોડ્યુલના કમેન્ટ બોક્સમાં ઘણા બધા શિક્ષકોએ પ્રશ્નો પૂછેલા હતા। તે પ્રશ્નોને લઈને મેં એક બીજો વિડીયો બનાવેલો હતો। જ્યારે મેં આ તાલીમ પૂર્ણ કરી ત્યારે તે તાલીમમાં જે મને અનુભવ થયો તેને લઈને અને તમારા ક્વેશ્ચનના આન્સર આપતો એક વિડીયો ફરીથી મેં બનાવેલો હતો, તે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે। તે વિડીયો મેં જણાવ્યું હતું કે કઈ રીતે આ તાલીમ યોજાશે અને તેમાં ફેસ કરવામાં આવતા કેટલા બધા પ્રશ્નો છે તેના મેં જવાબ આપેલા હતા। તેના કમેન્ટ બોક્સમાં પણ હજી પ્રશ્નો આવેલા હતા, તેમના પણ જવાબ મેં કોમેન્ટ બોક્સમાં જ આપવાની ટ્રાય કરી હતી। ત્યારે એક નવા અપડેટ સામે આવ્યા છે, જે તારીખ 16/8/2024 થી બીજું મોડ્યુલ શરૂ થવા જઈ રહ્યું છે। તે મોડ્યુલમાં કેટલા કોર્સ હશે તેનો ઓફિશિયલ પરિપત્ર જે જીસીઆરટી દ્વારા કરવામાં આવેલો છે તે આપણે જોઈએ, જે તમારી સામે આવી રહ્યો હશે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય ધોરણ 3 થી 10 ના શિક્ષક માટે ઓનલાઈન ફેસ ટુ ફેસ મોડની તાલીમ બાબત, જેમાં શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધારવા માટેના પ્રયત્નો કરવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં ભાર આપવામાં આવેલો છે। ત્યારે શિક્ષકોને ઓનલાઈન તાલીમ રાખવામાં આવી છે। ત્યારે આ જે પહેલી તાલીમ હતી તે મોડ્યુલ 1 ની તાલીમ હતી, તે તારીખ 15/7/2024 થી શરૂ કરવામાં આવેલ હતી અને રાજ્યના ઘણા બધા શિક્ષક શ્રીઓએ આ તાલીમ મેળવી લીધેલ છે। આમ છતાં કોઈ કારણસર જે શિક્ષકોએ મોડ્યુલ 1 ની ઓનલાઈન તાલીમ મેળવવાની બાકી હોય તો સત્વરે તાલીમ પૂર્ણ કરવાની રહેશે તેવી વાત કરવામાં આવી છે। હવે શિક્ષક સજ્જતા મોડ્યુલ 2 ની ઓનલાઈન તાલીમ કોર્સ 16/8/2024 થી 15/9/2024 દરમિયાન સ્વિફ્ટ ચેટબોટ પ્રશિક્ષક પર ઉપલબ્ધ રહેશે અને તે 15/9 સુધીમાં પૂર્ણ કરવી ફરજિયાત કહેવામાં આવી રહ્યું છે। હવે જે કોષ્ટક છે તેમાં તમે જોઈ શકો છો કે એક બાજુ મોડ્યુલ 1 ના કોર્સના નામ આપેલા છે, જેમાં 10 કોર્સ છે તેની તાલીમ આપણે પૂર્ણ કરી દીધી છે અથવા કરી રહ્યા છે। સાથે સાથે મોડ્યુલ 2 માં 8 કોર્સનો સમાવેશ કરવામાં આવેલો છે, તે 16/8/2024 થી શરૂ થશે, જે તમે તમામ નામે વાંચી શકો છો। આ મોડ્યુલ પણ શરૂ થઈ જશે અને તેની લિંક છે તે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી પણ તમે ક્લિક કરી તેમાં જોડાઈ શકો છો, અથવા તો તેમાંથી ન લોગિન થવાય, ન જોડાઈ શકાય તો નીચે એક બ્લોગ લિંક મૂકી દઈશ મારા બ્લોગની, તેમાંથી તમે જોઈન થઈ શકશો, તે પણ સરળ છે। મિત્રો, આ પરિપત્ર હતો એ નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગર તેમજ પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો હતો। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ।